પછી નન્નુ મધુની જગ્યાએ અને મધુ નન્નુની જગ્યાએ આવી જાય છે. પછીની સવારે નન્નુ ઊભી થા, આ દાણા જઈને તડકામાં સુકાવી આવ, નહીં તો તે ખરાબ થઈ જશે. હું કેમ જાઉં? મમ્મીનું કામ ખાવાનું બનાવવાનું અને ઘરનું કામ હોય છે. જાતે જાઓ અને કરો. કેવું સામે બોલી રહી છે? તારામાં આટલો સાહસ અને હિંમત કેવી રીતે આવી? ઊભી રહે, તને હમણાં દેખાડું છું. સાવકીમાં લાકડી લઈને આવે છે અને કહે છે, નન્નુ ચૂપચાપ જઈને કામ કરી લે, નહીં તો તારી શું હાલત થશે તે તને ખબર જ છે. મધુ જાદુથી લાકડીને દોરડું બનાવી દે છે અને સાવકી માને તે દોરડાથી બાંધે છે અને કહે છે, હવે તું અહીંયા બંધાયેલી રહીશ. હું તને ખાવાનું પણ નહીં આપું. અમુક સમય પછી મધુ સાવકી માની સામે બેસીને ખાવા લાગે છે. બેટા, મને થોડુંક તો ખાવાનું આપી દે, મારાથી ચલાતું પણ નથી. હું તને ખાવાનું આપીશ. પહેલા દાણાની ટોપલી લઈને જુગનુ કબૂતરના માળામાં મૂકી આવ. પણ મેં સવારથી કંઈ જ નથી ખાધું. મારામાં જરાય હિંમત નથી. તું જાય છે કે તારી પાંખોને બાંધું ફરીથી? ના ના, હું જાઉં છું. સાવકીમાં મોટી ટોપલી ઉઠાવીને ઉડવા લાગે છે.